ખબર છે મને. અરે, ગોપી કોની સાથે વાત કરી રહી છે? આ ફ્રેન્ડનો ફોન હતો. આ તારી ભાભી ક્યાં છે? એ કેમ ક્યાંય દેખાતી નથી? હા, રસોડામાં હશે ને ભાઈ. હા, તે કામ હતું. જોઈને આવ્યો, રસોડામાં નથી એ. તો હોલમાં હશે. જોઈ લઉં છું હોલમાં. પણ જો મારે તારી સાથે પેલા રિલેટેડ વાત કરવી હતી. શું થયું પછી તે વાતચીત કરી હતી? પેલા રિલેટેડ મતલબ? મતલબ કે તારી આ સગાઈ જે છોકરા સાથે કરવાના છીએ આપણે એને. આ વાત તો થતી જ હોય ને ભાઈ. થઈ હતી વાત. શું કહ્યું એને? શું જવાબ આપ્યો છે? શેના વિશે? અરે શહેર આવવા વિશે. એ શહેરમાં ક્યારે આવવાનો છે અને શું કરવાનો છે આગળ? હે ભગવાન, લસણ ખાઈને લાગી પડ્યા છો ભાઈ તમે એક જ વાત માટે. આવી જશે. કેટલી વાર કહેવાનું કે એના મમ્મીને મળવા ગયા છે. જ્યારે એને શહેરમાં નોકરી મળશે ત્યારે આવી જશે અને નહીં મળે ત્યાં સુધી ત્યાં જ રહેશે. હવે ક્લિયર છે? અરે પણ તું કેમ નથી સમજતી? શું આ સમજુ? ગામડે રહીને શહેરમાં નોકરી કેવી રીતે મળે? અરે ગોપી તું પણ છે ને કે એ તારી સાથે વાતચીત કરે છે ને તું એની વાતોમાં આવી જાય છે. તમને બહુ દયા આવે છે ને ભાઈ. તો પછી એક કામ કરો ને, તમે એને તમારી જ ઓફિસમાં જોડે કામ પર લગાવી દો. તમારા બોસને કહો ને કે મારો બનેવી છે, એને નોકરીની જરૂર છે, તો એ રાખી લેશે. ઠીક છે, મને કંઈ વાંધો નથી. મારા બોસની સાથે વાતચીત કરી લઈશ અને હું જે કામ કરી રહ્યો છું એ કામ જો એ શીખવા તૈયાર હોય અને શીખી જતો હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. વાત કરીને મારી ઓફિસમાં લગાવી દઈશ. પણ હા, શીખવા માટે 1 મહિનાનો સમય જશે. 1 મહિના સુધી વગર પગારે કામ કરશે ને? 1 મહિના સુધી વગર પગારે કામ શું કરવાને કરે? શીખવું હોય તો કરવું પડે ને. હું પણ જ્યારે જે મારી જોબમાં અત્યારે કામ કરું છું ત્યાં લાગ્યો હતો ત્યારે મેં પણ એમ જ કર્યું હતું. આ કન્ડિશન સ્વીકારીને કામ શીખવું પડે. ભાઈ એને અનુભવ છે, એ નવા નથી. તમે જ્યારે કામ પર લાગ્યા હતા તમે ફ્રેશર હતા અને એને અનુભવ છે કામનો. એનું કામ અને મારું કામ જમીન આસમાનનો તફાવત છે. હવે એણે જે અત્યાર સુધી નોકરીઓ કરી છે બધી સામાન્ય નોકરી કરી છે અને મારું કામ જરાક રિસ્કવાળું છે. તો પછી જવાબદારી નિભાવી શકે કે નહીં એના ઉપર ડિપેન્ડ કરે છે. અને આમ પણ મને નથી લાગતું કે હે કદાચ હું જે કામ કરું છું અને જે પ્રેશરથી કામ કરું છું ને એ પ્રેશરથી કામ પણ કરી શકે. ભાઈ આ બધું તમે જાતે જ નક્કી કરી લો છો કે એ કામ નહીં કરી શકે. એને બધું આવડે છે. એ ખાલી ગામડામાં મોટો થયો છે, બાકી શહેરના છોકરાઓ કરતાં પણ સ્માર્ટ છે. દેખાઈ રહ્યું છે કેટલો સ્માર્ટ છે. સ્માર્ટ છોકરા હોય ને ક્યારે ગામડે જાય જ નહીં. અહીંયા જ બધું ડિસિઝન લઈ લે અને અહીંયા જ તે બીજી જોબ પણ શોધી લે. શું કામ ના જાય? એના મમ્મી છે ત્યાં, એનું વતન છે, ખેતીવાડી છે, બધું મૂકીને શહેરમાં રહે જ છે ને. પણ જ્યારે આજની સ્થિતિ એવી છે કે એને ગામડે જવું પડે એમ છે તો કેમ ના જાય? અને રહી વાત ગામડે રહીને જોબ શોધવાની, તો ઓનલાઈન એ બધું કરતો જ હોય છે. નથી કોશિશ કરતો એવું નથી. ઓનલાઈન જોબ મળશે? વોટ નોનસેન્સ. અરે જોબ ઓનલાઈન મળતી હોત તો પછી અત્યારે કોઈ બેરોજગાર હોત જ નહીં ને. હા, ઓનલાઈન કંઈ ના મળે. અહીંયા રહીને કોન્ટેક્ટ્સ બનાવવા પડે, આ જોબ માટે ઇન્ટરવ્યૂઝ આપવા પડે. પણ ના, એ વ્યક્તિની અંદર એવી કાબેલિયત જ નથી. અને આમ પણ હા ગામડે ગયો છે અને કેટલો બધો સમય થઈ ગયો. હા અગાઉ મેં તારી સાથે વાત કરી હતી એ વાતને પણ 5 દિવસ થયા ને. હવે 5 દિવસ કે 15 દિવસ કે મહિનો દિવસ કેટલું રોકાવું કેટલું નહીં એ સમજ પણ જો એ છોકરાને ના પડતી હોય તો પછી મને તો લાગે છે કે છોકરાની સાથે સગાઈ જ ના કરવી જોઈએ તારે. બસ ભાઈ, એક વાતની પાછળ પડી ગયા એટલે બસ પડી જ ગયા. કોઈની વાત સાંભળવાની કે સમજવાની જ નહીં. એના મમ્મીની તબિયત સારી નથી એટલા માટે ત્યાં રોકાઈ ગયો છે અને 15 દિવસ જ થયા છે. 15 મહિનાઓ નથી થઈ ગયા. અને મેં પહેલાંય ભાભીને કહ્યું છે, એમણે તમને વાત કરી જ હશે કે ગમે તે થઈ જાય હું એની સાથે સગપણ નહીં તોડું. અને બીજી વાત કે ગામડે રહેવાનું થશે ને તો પણ હું રહી લઈશ. મને આદિત્ય સાથે કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં ગમે તેવા ઘરમાં કે ગમે તેવા ગામડામાં રહેવું મંજૂર છે, પણ સગાઈ તોડવી મંજૂર નથી. પછી ભલે ને તારા ભાઈનું નાક કપાઈ જતું, સમાજમાં ઇજ્જત કે આબરૂ ના રહેતી. આ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાની વાતો કરે છે, ખોટી વાત છે. હું ક્યારેય પણ તને વ્યક્તિની સાથે ગામડામાં રહેવા માટે ક્યારેય નહીં મોકલું. હવે જે છોકરાની સાથે તારું ભવિષ્ય જ નથી એ છોકરાની સાથે રહેવાના સપના શું કામ જોવે છે? અરે કોણે કીધું કે ભવિષ્ય નથી? અને ભવિષ્ય નક્કી કરવા વાળા તમે કે હું કોણ છીએ? બધું ભગવાને નક્કી કર્યું છે ને. શું ખબર કે અત્યારે આપણે શહેરમાં રહીએ છીએ અને કાલ આપણે પોતાને જ ગામડે રહેવા જવું પડે. આ બધું જ ભાઈ તમારું નિર્ધારિત કરેલું નથી થતું. આપણે એવું વિચાર્યું નહોતું ને કે એની નોકરી જતી રહેશે, એણે નહોતું વિચાર્યું પણ ગઈ ને. આ બધા પાઠ તને પેલા છોકરાએ જ ભણાવ્યા છે ને. એણે કહ્યું છે એ જ કેસટ બગ 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 કરીને બોલી નાખી. તું છે ને
અત્યારે મારો મગજ નાખા. હું એક કામ કરું છું. એક વખત છે ને એ છોકરાને જઈને જ મળી લઉં છું અને પૂછી લઉં છું કે એને આગળ શું કરવાનું છે અને શું નહીં. હા, જો એને છે ને ગામડે રહેવું હોય અને શહેરમાં આવીને નોકરી ના કરવી હોય ને તો એને સ્પષ્ટ ભાષામાં ના પાડીને આવતો રહીશ. પછી તારે નહીં, મારે જોવાનું છે કે એનું શું કરવું અને શું નહીં. ભાઈ પણ મારા લાઈફના નિર્ણય મને લેવાનો હક છે કે નથી? તારે કોઈ પણ નિર્ણય નથી લેવાનો આ ઘરમાં. અને આમ પણ હા, ફોન એણે જ આપ્યો છે ને. હા આ તો ફોન એને પાછો આપી દઈશ અને કહેતો આવીશ કે હવે પછી ક્યારેય પણ તારી સાથે વાત ન કરે અને તને વાત કરવા માટે કોન્ટેક્ટ પણ ના કરે તારો. ભાઈ પણ મારી વાત તો સાંભળો. અરે આ કેવું ટોર્ચર છે આટલી અમથી વાતમાં કે ગામડે જતો રહ્યો. ભાઈ હવે તો છે ને હદ થઈ ગઈ અરે છે. સાંભળો, ક્યાં જાઓ? અરે શું છે આ? શું પાછળ પાછળ આવી છે? ક્યાં જાઓ છો તમે એટલા ગુસ્સામાં? ગામડે જઈ રહ્યો છું. આ 2 દિવસ સુધી અહીંયા આવવાનો નથી. કેમ? આ તું તારું અને મારી આ બેનનું ધ્યાન રાખજે. પણ તમારે ગામડે શું કામ જવું છે અને એટલો બધો ગુસ્સો કેમ કરો છો? ગુસ્સો તો આવે જ ને. હા, ક્યારેય નહીં ને. હવે તો આ મારી બેન મારી સામે બોલતી થઈ ગઈ છે, મને શિખામણો આપતી થઈ ગઈ છે. શું થયું પણ? શું બાકી રહ્યું છે થવામાં? હા, એને 1000 વખત નાક વાઢ્યું છે કે પેલા છોકરાને સમજાવી દે, એ છોકરો શહેરમાં આવતો રહે. પણ નહીં, સમજાવવાની વાત તો દૂર રહી, પણ દર વખતે એનો જ પક્ષ પકડે છે અને દર વખતે એવું જ કહે છે કે છોકરો તો એની માની સેવા કરવા ગયો છે. અરે 15 દિવસ થયા. કયો છોકરો એવો હોય કે નોકરી ના મળવાથી ગામડે જતો રહે? પણ એના મમ્મીની સેવા કરવા જ ગયા છે ને. 15 દિવસ નહીં ને મહિનોય થાય તો એમાં શું થઈ ગયું? હવે છોકરો માવતરની સેવા ના કરે તોય વાંધો અને સેવા કરે તોય તમારા જેવા ભાઈને વાંધો હોય. 4 મહિના પછી આપણે આની સગાઈ ગોઠવી છે. હવે તું વિચાર કર ને, જે છોકરો કમાતો ન હોય એની સાથે સગાઈ શું કામ રાખીએ? અને આમ પણ હવે જ્યારે કોઈ સગાવાલા પૂછશે ત્યારે એમ જ કહેવાનું ને, ના ના, છોકરો અત્યારે કઈ નોકરી ધંધો કરતો નથી, શોધી રહ્યો છે અને એ પણ ગામડે છે. હવે જ્યારે નોકરી મળશે ત્યારે આવીને શહેરમાં નોકરી કરશે. પણ આપણા બેનની વાત આખા ગામમાં શું કામ વાવોલવાની હોય? અને જ્યારે એનો સમય આવશે ને ત્યારે શહેરમાં આવી જશે. એવું ક્યાં કહે છે કે હું ગામડે જ રહેવાનો છું? ના ના, આ બધું છે ને પેલા છોકરાનું પ્લાનિંગ છે, પ્રી પ્લાનિંગ. કે છે ને જ્યારે વાત ચાલતી હતી ત્યારે એકદમ મસ્ત તૈયાર થઈને આવ્યો તો, કેઝ્યુઅલ કપડાં પહેરીને. અને ત્યારે તો જે કંઈ પણ શરતો કરી એ બધી માન્ય રાખી લીધી, કારણ કે એ ભાઈને પણ છોકરી ના મળતી હોય ને. અને આમ પણ મારી બેન જેવી છોકરી મળતી હોય તો શું કામ ને ટર્મ એન્ડ કન્ડિશનમાં ના બંધાય. એટલે હા પાડતા તો પડાઈ ગઈ, પણ પછી કરવું શું? પોતાની કોઈ લાયકાત તો હતી નહીં કે નથી કોઈ પોતાની કોઈ સારી આમથી નોકરી કે જોબ. પછી શું કરે? 2-4 દિવસ દેખાડો કર્યો અને દેખાડો કરીને નોકરી છૂટી ગઈ છે એવું બાનું કાઢીને ગામડે જતો રહ્યો. મૂકો આ બધી વાત, એ બધું છોડો. પણ તમારે ગામડે શું કામ જવું છે એ કહેશો? ગામડે જવું છે છોકરાને મળવા. અને છોકરાને સાફ શબ્દોમાં કહેવા માંગુ છું કે જો તું છે ને આવનારા 5 કે 10 દિવસમાં નોકરી ના શોધી શકે ને તો પછી ભૂલી જજે, આપણે આ સગાઈ ફોક કરી નાખીએ, જેથી કરીને અમારે સગાઈનો ખોટો ખર્ચો ના કરવો અને અમારે અમારું નાક ના કપાવવું સમાજમાં. આ શું બોલો છો? આટલી નાની એવી વાતમાં સગાઈ તોડવાની હોય? અરે પણ તું ક્યાં આવી વાતો પકડીને બેઠી છે? અને આમ પણ હવે 4 મહિના પછી આ સંબંધને આગળ વધારવો એના કરતાં તો સારું છે ને કે એની સગાઈ તોડી નાખીએ આપણે. નહીં, આટલા ટાઈમથી સગાઈ થઈ છે, બંને એકબીજા સાથે વાતો કરે છે, જે લાગણી બંધાણી છે એનું શું? કોઈ લાગણી નથી, બધો દેખાડો છે છોકરા તરફથી. બસ આ ખોટી ખોટી વાતો કરીને સારા થવાનો ઢોંગ કરી રહ્યો છે. હું મારા મમ્મીની સેવા કરું છું, ગામડે મારે રહેવું પડે એવું છે, બીજું કોઈ મારી માની સેવા કરવા માટે છે નહીં, તો પછી પોતાના મમ્મીને લઈને શહેરમાં આવતો રહે ને. એના મમ્મી બીમાર હોય તો પછી શહેરમાં સારી રીતે સેવા થાય કે પછી ગામડે થાય? હા તો આપણી બેનના લગ્ન થઈ જશે ને ત્યારે બીમાર હશે ને ત્યારે ઘરે જ લાવશે, શહેરમાં જ લાવશે, કે એ બંને ગામડે નહીં જાય? લાવશે કે નહીં એ વાતની ગણતરી છે, એ ફાઇનલ છે. જો લાવશે કે નહીં લાવે એ વાતનો ફેસલો કરવા જઈ રહ્યો છું. એક વારે છોકરો પોતાનો નિર્ણય મને કહી દે ને પછી જ આગળ કંઈ ખબર પડે કે આપણે હવે શું ડિસિઝન લેવું અને શું નહીં. તો એ વાત ફોન પર નથી થઈ શકતી? થઈ શકે ફોન ઉપર, પણ મારે ફોન ઉપર વાત નથી કરવી, કારણ કે એ છોકરો કેટલી બનાવટી વાતો કરે છે એ ફોન ઉપર અંદાજ ના આવે. એને સામે મળીને એક વખત તો મારે પહેલા તો એ ચેક કરવું છે કે હકીકતમાં ગામડે જે લોકો કહી રહ્યા છે કે એનું ઘર છે, એની જમીન છે, એવું છે કે નહીં. કારણ કે મને તો એની એ વાતનો વિશ્વાસ નથી આવતો કે છોકરાને પોતાનું ઘર પણ હશે. તો એક કામ કરીએ, તમારે ગામડે જ જવું છે ને
હા તો હું પણ તમારી સાથે આવીશ. શું કામ છે ત્યાં તારું? હા તમારો થોડો ભરોસો છે કે ત્યાં જઈને આદિભાઈને ગમે તેમ બોલી શકો? અહીંયા તમારી બેનને જેમ ફાવે એમ બોલો છો એને પણ બોલો. કાલે સવારે લગ્ન થાય તો કેવું ખરાબ લાગે કે એનો ભાઈ કેવી રીતે મારી સાથે વ્યવહાર કરતો હતો. જો ત્યાં છે ને તારે આવવાની કોઈ જરૂરિયાત નથી. હું મારી રીતે વાત કરી લઈશ. અને આમ પણ આ છે ને વ્યવહારિક કામ કહેવાય. આમાં હું મારી રીતે વાત કરીને આવતો રહું ને તો એમાં કોઈ પૂછવા કરાવવાનું નથી આપણને. એટલે તું છે ને નકામી ચિંતા ના કર. મને ખબર પડે છે આખરે હું પણ મારી બેન માટે જ વાત લઈને જઈ રહ્યો છું. હા તો એટલે શું કરવું અને શું નહીં ને એ મારી રીતે વાત પતાવીને આવતો રહીશ. હા તો મને મારી નણંદની ચિંતા છે. નથી એવું નથી, ખાલી તમને જેની ચિંતા નથી. અને ગામડે જો તમે જવાના હોય ને તો હું સાથે આવવાની જ છું બસ. હા તો ઠીક છે. આપણે છે ને આજે સાંજની બસમાં સાથે જઈશું. બસ ઓકે ખુશ? હા ખુશ. હા તો આવીશ જ. હું મારી ઓફિસમાંથી રજા લઈને આવું છું. હવે હા, જાઓ. હા જાઓ. પાછળ પડી ગઈ છે. પાછળ જ પડે ને, જેમ ફાવે એમ બેનને બોયલા કરે. હું જાણે ગામડે જઈને શું કરે એટલે જ મારે સાથે જવું છે. બા હા બેટા. હું ખેતરે જાઉં છું. એ હા. કઈ લાવવાનું છે તમારે તો મને કહી દો પહેલા. એ ના ના કાંઈ લાવવું નથી, પણ તું જાસ ને હા તો એક કામ કરતો આવશે ને. હું ત્યાં છે ને ઓલા કાનજીભાઈ છે ને એના ઘેરે માંડવી મૂકી છે, તે માંડવી લેતો આવશે. વળતો આવે ત્યારે. હા તે સારું. હા માંડવી લેતો આવી. બીજું કઈ? બસ બીજું ના, કાંઈ. ના. બીજું કઈ લાવવાની જરૂર નથી જમાઈ રાજા. કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ અમે તો મજામાં છીએ. પણ લાગે છે કે હા તમારા બાની તબિયત બહુ ખરાબ છે. અમને કઈ થયું હતું ને, તમે એટલા માટે જ ગામડે આવ્યા છો ને? હા પણ હવે થોડું સારું છે. બા ગોપીના ભાઈ અને ભાભી. હા 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 બસ હવે ઈ શહેરમાં આવે જ છે. મને હવે સારું જ છે. આવો ને બેહો ને. હાલો. ના ના બેસવું નથી. અમે અહીંયા બેસવા નથી આવ્યા. આ તમને એક વાતની ચોખવટ કરવા આવ્યા છીએ. આ છેલ્લા 15 દિવસથી તમારો દીકરો અહીંયા ગામડે આવીને રહે છે, તો શું એને નોકરી ધંધો નથી કરવાનો? ભાઈ કરે જ છે. આ તો ઓલા રવજીભાઈએ એને ફોન કર્યો તો તમારી બાની તબિયત ખરાબ છે, તો એ જો મને ખાલી જોવા આવ્યા હતા. મને હા સડે છે ને એટલે. અને જો એને દવા લઈ દીધી, પાછો ડાક્ટર બદલાવ્યો, બીજી દવા દીધી. હવે મને સારું છે. હવે એ આવવાનું જ છે શહેરમાં. બહુ સરસ ગેમ બનાવી રહ્યા છો તમે લોકો. કેવી વાત કરો છો દેવાંગભાઈ? અને શું છે તમે હું કામ આમ ઊભા ઊભા વાત કરો છો? બેહો ને શાંતિથી. અમારે બેસવું નથી અહીંયા. અને શું ક્યારના આ તમે નાટક કરો છો? તમને શું લાગે છે અમને કઈ ખબર નહીં પડતી હોય? ભાઈ જરાક હળવું બોલો ને, અમને બધાને સંભળાય છે. હું કામ પણ એટલો બધો દેકારો કરો છો? બેહો ને, હું સા મૂકું. નથી બેસવું અમારે અહીંયા. કેટલી વાર કહેવાની એક ને એક વાત, તમને સમજ નથી પડતી? અને આમ પણ તું ચૂપ જ રહેજે. મને મારી રીતે વાત કરી લેવા દે અહીંયા. અને આમ પણ આ શું નવા નાટકો માંડ્યા છે? શહેરમાં એવું કહ્યું છે કે તને નોકરી નથી મળતી, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, અને અહીંયા આવીને આ ગામડે સેટ થવાનો વિચાર કરી રહ્યો છે. એવું કઈ નથી દેવાંગભાઈ. મારી વાત સાંભળો. આ મારા બાની તબિયત ખરાબ હતી અને ત્યાં નોકરી તમને ખબર જ છે કે અત્યારે મંદીનો સમય હાલે છે એટલે નોકરી નથી મળતી. બાકી શહેરમાં તો મારે જવાનું જ છે ને. અચ્છા, તો તારો મતલબ એમ છે કે અહીંયા ગામડે આવ્યા પછી અહીંયા બેઠા બેઠા તને નોકરી મળી જશે? હા, અહીંયા બેઠા બેઠા તને કામ કોઈ આપી જશે કે તને ગોતતા ગોતતા આવશે કે આ શહેરમાં મંદી ચાલે છે, તમને છોડી દેવામાં આવ્યા છે, તો ચાલો અમારી કંપનીમાં? હા મારા બાની તબિયત થોડી સારી થઈ જાય ને પછી એમને તે શહેર લઈને જ આવવાનો જ. અને અમે મા દીકરો બંને ત્યાં હારવાર રહેવું. હારો હાર રહેશો. આપણે સગાઈ વખતે તો બોલી કરી હતી ને કે ક્યારેય પણ તું ગામડે પાછો નહીં જાય. અને આ ગામડે જો આવીશ તો 1-2 દિવસમાં પાછો આવી જઈશ. પણ તે તો નવા નવા નાટકો માંડ્યા છે. અમારા સમાજમાં, અમારા કુટુંબમાં તો વાતો પણ થઈ રહી છે કે તમારા જમાઈ છે ને એ નોકરી ધંધો કઈ કરતા નથી સરખી રીતે. આ 20,000ની નોકરી કરતો તો એ પણ છોડીને આવતો રહ્યો છે ગામડામાં. એલા પણ એ રોજ ફોન કરે છે. અને જો હવે એના કોઈક બીજા કોઈક શેઠે એને કીધું જ છે કે હું તને 4-5 દાડામાં બોલાવી લઉં છું. એ જવાનું જ છે. અને આમ પણ આ તમે શું કહેતા હતા, આ ગામડામાં તમારું મોટું મકાન છે, તો આ ગામડાનું મકાન છે તમારું? હા,
આ ઝૂંપડું એને તમે મકાન કહો છો? એલા આ તો અહીંયા દેખાય છે, જરાક અંદર તો આટો મારી આવો, જો કેટલું મોટું છે. હા આવું જ છે. તો તમે કેવા હું માંગો છો? કહેવાય જ માંગુ છું કે ખોટું બોલી બોલીને તમે લોકોએ સગાઈ શું કામ કરી? કેમ ઓહ. સાચું ના બોલ્યા? કોઈ ખોટું નથી બોલ્યું, અને સાચી હકીકત તો એ છે કે મારા બાની તબિયત ખરાબ છે જ. અને રહી વાત તો હવે તમે આટલું બોલો છો ને, તો નથી આવું શહેરમાં. જાઓ બસ. નથી આવું ને? નહીં. હા તો કઈ વાંધો નહીં. આ 4 મહિના પછી તમારા લોકોના જે લગ્ન લેવાવાના હતા ને, એ અહીંયા જ ફોક કરી નાખો. ખોટું આપણે કરો છો. સગાઈ પણ ફોક કરી નાખો. દેવાંગભાઈ આ ખોટું કરી રહ્યા છો સાચું જ તમે. કરી રહ્યો છું. મારી બેને મને એટલા માટે જ અહીંયા મોકલ્યો છે કે અહીંયા આવીને તમારા લોકોની તપાસ કરું. એને તો લાગતું જ હતું કે તમે છે ને એમની સાથે ફ્રોડ કરી રહ્યા છો. અહીંયા ગામડે આવીને સેટલ થઈ ગયા છો, અને એટલા માટે જ મારી બેને મને કહ્યું છે કે જા પહેલા જઈને એકવાર તપાસ કર કે આ તારા ફ્યુચરના જીજાજી કેટલું સાચું બોલે છે અને કેટલું ખોટું. તમને ગોપીએ મોકલ્યા હતા. હા તો મોકલે જ ને. આ તમારી સાથે વાત કરી કરીને એને પણ ખબર પડી ગઈ હતી કે કોઈ પણ વ્યક્તિ નોકરીના બહાને જઈને આટલો બધો રોકાઈ ના શકે. અને હા, આ સાબિતીના તોર ઉપર એને આ તમારો મોબાઈલ જે તમે સગાઈ વખતે આપ્યો હતો ને, એ પણ પાછો મોકલાવ્યો છે. આ મોબાઈલ રાખો તમારા હાથમાં, અને હવે પછી એને કોન્ટેક્ટ કરવાની કોશિશ પણ નહીં કરતા. શું પણ તમે હા આવા ફ્રોડ વ્યક્તિઓ સાથે સગાઈ રખાતી હશે? અહીંયા સામે જ દેખાઈ રહ્યું છે કે કેટલું ખોટું કરી રહ્યા છે. ભાઈ. છોકરો કમાતો ધમાતો નથી, અને એને શું, તમને શું લાગતું હતું કે અમને ક્યારેય ખબર નહીં પડે એમ કે તમે મારી બેનને ખોટું બોલી બોલીને ફસાવી લેશો? ભાઈ અમે હું કામ ખોટું બોલ્યા? અને તમે થોડાક ધીમા પડો ને, પણ હું કામ એટલા બધા ઉકળો છો? ધીમા ક્યાંથી પડે? મારી બેનના ભવિષ્યનો સવાલ છે. મારી બેનની જિંદગી ખરાબ કરવા નીકળી ગયા હતા તમે લોકો. તમને જરાય શરમ નથી આવતી? શરમ તો તમને આવી જોઈએ. આ ગામમાં આવીને, મારા ઘરે આવીને આવી રીતે વાત કરો છો. મારા બાની ઉંમરનો તો લિયાઝ કરો થોડો. જરાક તો વિચાર કરો કે કોની સામે કેમ બોલાય, શું ન બોલાય. અને રહી વાત કમાવાની, કોને કહ્યું કે હું નથી કમાતો? કમાઈ તો હું અહીંયા રહ્યો છું. ત્યાં નોકરી કરીને 20,000 કમાતો હતો, અહીંયા મહેનત કરીને 25-30,000, 50,000 એ કમાઈ શકું. હા બસ, ખાલી છે ને ખેતરમાં પાક સારો થવો જોઈએ અને ભાવ આવવો જોઈએ. ભાવ આવશે ને એટલે વરસ દાડામાં તમને ખબર પડી જાય કે ન્યાની કમાણી કરતા અહીંની કમાણી કેટલી છે. ખબર છે. આ બધું શીખવવાની જરૂર નથી. અમને બધી ખબર પડે છે. તારી હેસિયત જ નહોતી શહેરમાં રહેવાની, અને એટલા માટે જ ગામડે આવી ગયો છે. કારણ કે ગામડે ખર્ચો ઓછો થાય ને. આમ પણ તારા જેવા ચિંગુસ વ્યક્તિને શું કામ ને મારી બેન આપીએ? કહી દીધું ને તમને લોકોને. આ સગાઈ જે આપણે કરી હતી ને, એ ફોક કરીને જઈ રહ્યા છીએ. હવે પછી તમારે ને અમારે હું ક્યારેય નહીં માનું. નીચોવાનો પણ સંબંધ નથી. તમારા કહેવાથી હું નહીં માનું. હા વાત ગોપી મને આવીને કહેશે ને ત્યારે હું માનીશ. જઈ શકો છો તમે અહીંયાથી. ગોપી ક્યારેય પણ તને કાંઈ નહીં કે. અને આમ પણ ગોપી હવે તને મળવા જ નથી માંગતી, તો પછી ગોપી તને કહેવાની શું છે? ભાઈ મારું સાંભળો ને, લગન ગામડામાં થાય કે તમે એક કામ શહેરમાં કરો થાય. ને, આ બધું છે ને તમારા દીકરાને સંભળાવે રાખો ને એને જ કહી દો. અમારી પાસે સમય નથી ખોટે ખોટા ભવાડા કરવાનો. નાટક આદર્યા છે તે. ચાલે અહીંયાથી. આદિ, આ બધું હું થઈ ગયું. કહેતી હતી તને કે તું શહેરમાં વયો જા, ત્યાં રહીશ તો તને નોકરી મળશે, પણ તું ગયો નહીં. તમે જરાય ચિંતા ન કરો. જુઓ, આજ નહીં તો કાલ આ થવાનું જ હતું. અને સાચું કહું તો હું તમને મૂકીને ક્યાંય નથી જવા માંગતો. બેટા મારે લીધે તું તારી જિંદગી હું કામ ખરાબ કરેશ? હું તો કાલ સવારે વહી જઈશ. હવે હું કઈ સાસુ રહેવાની એ નથી. જેટલા વરસ કાઢ્યા એટલા મહિના કાઢવાની છું. ચાલ હવે. દેવાંગ ઊભા તો રહો. શું છે આ દેવાંગ સાની કરે છે? આ તમે શું કર્યું? સગાઈ તોડી નાખી. તો શું કરું? આ જોયું નહીં કેવા લોકો હતા? એક નંબરના જૂઠા, અને બધું જ ખોટું કહી રહ્યા હતા. હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એંગલથી તને લાગે ત્યાં ગયા હોય તો કે એના બા બીમાર હતા, હા જરાય ન લાગે. હા ખોટું બોલી બોલીને તો એ લોકો સગાઈને ટકાવી રહ્યા હતા. અરે એ કહે છે ને કે શહેર આવે છે, જવાના છે, બાની તબિયત ખરાબ હતી એટલે. તે જોયું નહીં છોકરો અહીંયા કેવો સેટ થઈ ગયો હતો? અને આપણે ગયા ત્યારે શું વાત કરતો હતો? એ કહેતો હતો કે હા હું હમણાં વાડીએ જઈને જે કંઈ પણ કામ પતાવવાનું છે કામ પતાવી દઉં છું. હવે ઓબ્વિયસલી દેખીતી જ વાત છે ને, આ છોકરો અહીંયાના રંગમાં રંગાઈ ગયો છે, અને હું મારી બેનને ક્યારેય પણ અહીંયા મોકલવા નથી માંગતો. હા તમે બહુ ખોટું કર્યું છે. શું ખોટું કર્યું છે? તો હવે ગોપીબેનને શું કહેશો તમે? એને જઈને કહી દઈશ કે
છોકરાએ તને રિજેક્ટ કરી છે. છોકરો તને પસંદ નથી કરતો અને આમ પણ એનું કોઈ બાર બીજી જગ્યાએ લફડું છે. એટલે તમે ખોટું બોલશો. તો ખોટું બોલું જ ને. મારી બેનના ભવિષ્યના માટે થઈને કદાચ ખોટું બોલવું પડે તો એમાં શું વાંધો છે? હા, તમે સગાઈ પણ ખોટી રીતે તોડી છે. અને ગોપીબેને ક્યાં કીધું તું એવું? કઈ ખોટી રીતે નથી તોડી. તું છે ને મારી વાતનો વિરોધ ના કર. હું તને કહી રહ્યો છું ને, મારી વાતમાં તારે સાથ પુરાવવાનો છે. ઘરે જઈને તારે એ જ કહેવાનું છે કે જે હું તને શીખવી રહ્યો છું. નહીં, આની બહારનો એક પણ શબ્દ તું નહીં બોલે. હું જે સાચું છે ને એ જ તો કહીશ. હું તને પણ ડિવોર્સ આપી દઈશ. મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. અને આમ પણ જે છોકરી મારા ઘરમાં રહીને મારા વિશે કે મારી બેન વિશે ખરાબ વિચારતી હોય એ છોકરીને મારા ઘરમાં રાખીને શું ફાયદો છે? આ બધામાં મારો શું વાંક છે? ડિવોર્સ લેવા છે. એક જ શબ્દ પૂછીશ, ડિવોર્સ લેવા હોય તો જ બધી સચ્ચાઈની વાત કરજે. બાકી છે ને ચૂપચાપ હું જે કંઈ પણ મારી બેનને કહું ને એમાં હાએ હા રાખજે. હા, સારું. સારું નહીં, હું જે કહું છું ને એ જ કહેવાનું છે. વધારે બીજું કાંઈ નહીં. અને જરાય દોડાઈ ના થતી કે હું આમ કહી દઉં, હું તેમ કહી દઉં. હા. તો ચાલ હવે. અને હા, એક મિનિટ, આ તું છે ને આપણે જે ફોન પાછો આપ્યો છે એની સાથે બોલી કરી છે, આ બધી વાત ના કરતી પાછી. ચલ. આવી ગયા તમે લોકો? હા. જઈ આવ્યા ને? થઈ હવે મનને શાંતિ? ક્યાર ના મંડાઈ પડ્યા હતા, મળવું છે મળવું છે મળવું છે. હવે સમજાણું ને કે આદિત્ય બિલકુલ ખોટા નથી. શું બિલકુલ ખોટા નથી? ત્યાં ગયા ત્યારે ખબર પડી કે હકીકતમાં તું જે આ સંબંધની અને બધી વાતચીત કરતી હતી એ બધું તારા તરફથી જ હતું. બાકી પેલા છોકરાને તારા પ્રત્યે જરાય લાગણી નહોતી. ભાભી અરે આ શું બોલે છે? શું અરે શું કહેવાનું છે? હું કહી રહ્યો છું ને એને સાચું તો કહેવું પડશે ને કે છોકરાએ આપણે મળ્યા પછી શું શું કીધું છે. હા અરે હા પણ એવું ક્યાં કીધું? અરે શું ક્યાં કીધું એટલે આ તું હતી ને એ બોલ્યો છે. તને ખબર નથી શું કહેતો હતો? આનાથી વધારે કહ્યું છે કે આ તો છે ને તમારી બેન મને ફોન કરે છે, બાકી મારે એની સાથે ફોનમાં વાતચીત પણ નથી કરવી. આ બધું પરાનનું થઈ રહ્યું છે. અને જો એ છોકરાએ ચોખ્ખું કહ્યું છે કે એના બા છે ને બહુ ગંભીર બીમારીમાં છે, ક્યારેય સાજા થઈ શકે એમ નથી. એટલે હંમેશા માટે તને છોડી દેવા માંગે છે, કારણ કે એને છે ને એના બાની સેવા કરવી છે. હવે ખોટે ખોટી તને હેરાન કરવા નથી માંગતો. અરે દેવેન, હા તો પણ સાચી જ વાત છે ને. એના મમ્મીની તબિયત સારી ના હોય તો પછી એને ત્યાં જ રહેવું પડે ને. એમાં એને ખોટું શું કીધું? અને એના મમ્મી નથી સાજા થઈ શકે એમ, થોડાક સમયના મહેમાન છે, તો જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી એમની સેવા કરવી એ વહુ તરીકે મારી ફરજ છે. શું સાચી વાત છે? અરે હા તો- તું પણ સાથે હતી ને, બોલતી કેમ નથી? સાચું કે ને એને. પણ અરે- શું થયું છે મને કહેશો ભાભી? મને કંઈ સમજાતું નથી. એક નંબરનો ફ્રોડ છે એ છોકરો. આ ગામડે આપણને શું કહ્યું હતું? અમારું મકાન છે સારું આમતું. અરે મકાન નથી, આ કોકનું માંગ્યું ઝૂંપડું છે નાનકડું આમતું. હવે ઝૂંપડાની અંદર તો રહે છે એ લોકો. હા અને બીજી વાત જમીન માટે પણ કહ્યું હતું ને કે અમારી જમીન છે ખેતીને લાયક. કઈ નથી. આ જમીન નામની કઈ વસ્તુ નથી એની પાસે. હા તો ઠીક છે ને, નથી તો નથી, નથી જોતું મને એ કઈ. અરે- અને રહી વાત ઝૂંપડાની, તો ગામડામાં કોની પાસે મોટા મહેલ હોય છે? નાના નાના જ ઘર હોય ને ભાભી. પણ એમની પાસે જમીન છે અને એ વાત બિલકુલ ખોટી નથી. મેં જોયું છે એમનું ખેતર. મારી આખી વાત સાંભળીશ. ચાલ માની લઉં કે એની પાસે જમીન છે, પણ એ છોકરો તને પસંદ તો કરતો હોવો પડે ને. એ તને પસંદ નથી કરતો અને એ કહેતો હતો કે ગામડે એટલા માટે શિફ્ટ થયો છે કે એને ગામડાની બીજી કોઈ છોકરી પસંદ છે અને એની સાથે જ લગ્ન કરવા માંગે છે. ભાઈ તમે કંઈ પણ બોલો છો, આવું ક્યારે હોઈ જ ના શકે. નહીં આદિત્ય- ગોપીબેન, એવું નથી. સાચું છે ને હું જે કહી રહ્યો છું એ? હા, હા. અને જેટલી જલ્દી તમે આ વાતને એક્સેપ્ટ કરી લ્યો ને એટલું વધારે સારું. કારણ કે તમારા ભાઈ જે બોલી રહ્યા છે ને એ એક શબ્દ બિલકુલ સાચા છે. સાચું છે ભાભી, તમે પણ આવું કહો જો. છો? ના ના, મને આદિત્ય ઉપર પૂરો વિશ્વાસ છે. આદિત્ય આવું કરી જ ના શકે. અરે મને પ્રેમ કરે છે, કોઈ બીજી છોકરીને કેવી રીતે પ્રેમ કરી શકે? દેખાડો, પ્રેમનો દેખાડો કરતો તો. એવું જ હોય તો એ મારી સાથે સગાઈ શું કામ કરત? શું કામ ના કરે? એ તો એના મમ્મીએ કહ્યું એટલે એના દબાવમાં આવીને કરી આવું. દબાવમાં કોઈ આવી રીતે વાત ના કરે ભાભી. એ મારી સાથે કેટલી ફોનમાં વાત કરે છે. હું એક ફોન ના ઉપાડું તો ટેન્શનમાં આવી જાય છે. અને તમે છો કે કંઈ પણ બોલી રહ્યા છો. ગોપીબેન, એ બેન, કંઈ બધો પણ નથી દેખાડો. બોલતા અમે લોકો. હા,
હું માનું છું કે તું આદિત્યને ખરા દિલથી પ્રેમ કરે છે, એટલે તારી એના પ્રત્યેની લાગણીઓ છે જે ક્યારેય પણ તને સત્ય સ્વીકારવા માટે તૈયાર નથી કરતા. હું એક જો. નહીં, એ પણ મને પ્રેમ કરે છે ભાઈ. એ તમારો વહેમ છે. અમે ખુદ એને મળીને આવ્યા છીએ ને એની સાથે બધી વાતચીત પણ કરીને આવ્યા છીએ. આ બધું સાચું છે. નાટક હતું, ખોટો દેખાડો હતો. બસ માત્ર એવું જતાવવા માંગતો હતો કે આ સગાઈ કરવા માટે રાજી છે, તારી સાથે રહીને ખુશ છે. પણ જ્યારે અમે લોકો ત્યાં ગયા ને ત્યારે હકીકતની ખબર પડી કે એ ભાઈને તો કોઈ બીજી છોકરી સાથે લફડું છે અને આ બધું એના મમ્મીના કહેવા પ્રમાણે જે કરતો હતો. આદિત્ય મને આટલો મોટો દગો કઈ રીતે આપી શકે? ના 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 ભાઈ, આવું ના હોય. અને જો એવું જ હોત તો મને ક્યારેક તો એ વસ્તુ લાગી હોત ને. આ 4 મહિનામાં મને ક્યારેય એવું લાગ્યું નથી કે એ મારી સાથે ખુશ નથી, એ મને પ્રેમ નથી કરતો. એ મારી બધી વાતને માને છે, મારી સાથે બહુ સારી રીતે વર્તે છે. તો હજી તમને અમારી વાત ખોટી લાગતી હોય ને તો તમે જ તપાસ કરી આવો ને. શું તપાસ કરી આવો? હું તો કહેતો જ હતો કે છોકરાને સાથે લઈને આવીએ, પણ ના ના, એ છોકરો જો અહીંયા તારી સામે આવે ને તો તારી સામે આવીને વાત કરી શકે એમ નહોતો. એટલે એણે કહ્યું કે જુઓ, આ બધી વાતચીત તમે તમારી બેન સાથે કરી લેજો, અને જો એ વાત ન માને ને તો એને કહી દેજો કે તાપીમાં પડીને કૂદી જાય. બાકી છે ને જે મારી સાથે લગ્ન કરવાના સપનાઓ જુએ છે ને એ સપના ના જુએ. અને આમ પણ આ તમારી બેન છે, ભણેલી ગણેલી, હોશિયાર. હવે એને જેટલી ખબર પડે છે એ પ્રમાણે અમે ક્યારેય પણ અમારી ઘરે રાખી ના શકીએ. હું ક્યારે એને નોકરી ના કરાવી શકું. બસ વાતે ને વાતે એના જ ફાયદાઓ ગણાવ્યા છે એણે. એક પણ વાર જો તારું નામ પ્રેમથી લીધું હોય તો તું કે હારું બોલ. તમારી વાત સાચી જ હતી ભાઈ. હું જ ગાંડી થઈ ગઈ હતી એની પાછળ. મને લાગતું હતું કે ગામડાનો છે તો શું થયું, માણસ તો સારો છે ને. પણ મને નહોતી ખબર કે આ માણસ તો આટલો બધો લુચ્ચો છે. જ્યારે ને હું ગમતી જ નહોતી તો એને પછી એ છોકરી સાથે સગાઈ કરવી જોઈએ જેને એ પ્રેમ કરે છે. મારું જીવન એને શું કામ બગાડ્યું હશે? છો ગોપી, તું આમ દુખી ના થા બેન. હા, તારા માટે એનાથી સારો છોકરો લખ્યો હશે ભગવાને. ના તો સારું થયું કે આપણને લોકોને જરાક વહેલા જાણ થઈ ગઈ. આ વહેલા જાણ થઈ એમાં આ તારા લગ્ન ના થયા. લગ્ન થયા હોત ને તો આમાં તું કેટલી હેરાન થાત ખબર છે તને? બસ ભાઈ, બધી વાત હું સમજુ છું, તમે સાચા છો, માનું છું. પણ મારા બીજા લગ્નની વાત ના કરતા, આનાથી સારો છોકરો મળી જશે એવી વાત ના કરતા. મારે હવે કોઈ લગ્ન જ નથી કરવા. અરે ગોપી, અરે ગોપીબેન, જો ક્યારેય પણ ગોપીની સામે સાચી વાત ના બહાર આવવી જોઈએ. પણ આ તું અત્યારે જા અને એને સમજાવ, આ એને બધું મનાવ. આ બધું તમે શું કામ કરો છો? મને કાંઈ સમજ નથી પડતી. મારી બેન છે, મારે મારી બેનની ખુશી કઈ જગ્યાએ છે કઈ જગ્યાએ નહીં એનો વિચાર કરવો પડે, અને એટલા માટે જ આ બધું કરી રહ્યો છું. એ ક્યારેય પણ પેલા ગરીબડાની સાથે ખુશ ના રહી શકે. બસ એટલા માટે જ એને સાચી વાત નથી કહી. ચાલ હવે આ બધી પંચાયત મૂક અને એને શાંત કરજા. બેટા આ બધું હું થવા બેઠું છે? આ બાજુ તારી નોકરી ગઈ, તારું હક પણ ફોક થઈ ગયું. એ લોકો કાંઈ સમજતા નથી. તારે ગોપીને ફોન કરીને ન કહેવાય કે ખાલી મારે બા માંદા હતા ને મને એવા ભાળ મળીને એટલે હું ખાલી બાની ખબર પૂછવા ગયો હતો. આ ખોટું હું કામ બોલું? હા, તમને ખબર જ છે ને કે હું તમારી ખબર પૂછવા નહોતો આવ્યો. આ મારી નોકરી જતી રહી એટલે જ આવ્યો હતો. અને અહીંયા આવ્યા પછી ખબર પડી કે તમારી તબિયત નથી સારી. જુઓ, એ લોકો એની જગ્યાએ સાચા છે. જેવી રીતે આપણા ઘરે આવીને વાત કરીને ગયા ને એ મને બિલકુલ ગમ્યું નથી. પણ કંઈ નહીં, આ ગોપીની જ આવી ઈચ્છા હતી તો ગોપીને મુબારક. સુખી રહે બીજું શું. હા, એને આપણા કરતા સારું ઘર, સારો છોકરો હંધુય મળી જાય. બસ ભગવાન પાસે આપણે એટલી પ્રાર્થના કરીએ કે બેટા આનો અર્થ તો એમ જ થયો ને કે એ ગોપીને તે હારો છોકરો નહોતો જોતો, હારું ઘર નહોતું જોતું. એને બસ શહેરમાં રહેતો છોકરો જોતો હતો. એ છોકરો પછી ભલે ઊંધે રવેડે સડી ગયો હોય, દારૂની લતમાં હોય, કંઈક ખોટા કામ કરતો હોય. બા તમે ખોટું વિચારો છો અંધુ. હું કામ વિચાર કરો છો? આ તમે દુઃખી થાવ છો ને તમારી તબિયત એ બગાડો છો.
તમે જેને એમ માનો કે મારી હગાઈ થઈ જ નહોતી, આ હક પણ થયું જ નહોતું. હા, તમે વિચાર વાયે સડી જાઓ ને તો ખબર નહીં. પાછું અત્યારે જ તે આ દવાખાને જવું પડશે. આ સવા સડવા લાગશે તમને. બેટા, દીકરાઓ જુવાન થાય ને એટલે પછી માવતરને એક જ ઓરતા હોય કે ઝટ એનું ઘર બંધાઈ જાય, એ ઠરીઠામ થઈ જાય, પછી છે ને કદાચ ઉપરવાળાને તેડું આવે ને તોય વાંધો નહીં. પણ હવે આ તો જો કેવી ઉપાધિ આવીને પડી આપણા માથે. બા, હું છું ને તમારી હારે. હા, તમારો દીકરો જ્યાં સુધી તમારી હારે છે ત્યાં સુધી તમારે આમ ઢીલું પડવાની જરૂર નથી પડતી બેટા. મને તો કઈ યાદ જ નથી. કોણ ગોપી અને કોણ આવ્યું તું ઘરે? અરે કયું શેર? આ મને તો મારું જૂનું ઘર, મારી બા અને આપણું ખેતર, આ ત્રણ વસ્તુ જ યાદ છે. બાકી હંધું હું ભૂલી ગયો છું. અને હું તો તમને કહું છું, હા, અત્યારે તમારી સામે તમારો દીકરો બેઠો તો કંઈક બીજી વાત કરો ને. હા, તમને ખબર છે હા ફળિયામાં હું કેવો રમતો? હા, નાનો હતો ત્યારે તમે આ હોટી લઈને વાહે દોડતા, યાદ છે તમને? અને હું તમારાથી ભાગતો, હા, ભાગતા ભાગતા પડી જાતો. અને હા, જ્યારે ગોઠણ સોલ હતા ને ત્યારે તમે રડતા રડતા પાછા કહેતા કે હું જ ત્યાં હોટી લઈને વાહે પડી મારા દીકરાને, અને મારો દીકરો હા મારા લીધે જ પડ્યો. સાચી વાત છે બેટા. એ બધું મને છે ને એ હંધુઈ છે ને તું ન હોય ને ત્યારે મને દેખાય. આ આજુબાજુવાળાના નાના નાના છોકરાઓ રમતા હોય ને ત્યારે એમાં તું જ દેખાતો હોય મને, કે મારો આદિ નાનો હતો ત્યારે કેવો ધૂળમાં રમતો, કેવો મોટો થઈ ગયો છે. પણ બેટા તું ઉપાધિ કરતો માં હો. આપણે હારી છોકરીને હારું ઘર જોઈ અને તારું આપણે હક પણ કરી નાખશું. બા, હવે મારે હક પણ નથી કરવું. કા? બસ હા, જ્યાં સુધી તમે જીવો છો ને ત્યાં સુધી તમારી હારે રહીશ. કાલ સવારે તમે કોઈ ઉતાવળમાં લગ્ન કરાવી દેવો મારા, અને પછી અમારી ઘરવાળી તમને હાસવશે નહીં તો મારે તો ફરી પાછી ઉપાધિ ઊભી થાય ને. એટલે મેં નક્કી કર્યું છે આ મારે છે ને લગ્ન જ નથી કરવા, આ તમારી સેવા કરવી છે, તમારી પાસે જ રહેવું છે. અને હા, આ પછી જ્યારે ભગવાનની મરજી હશે તો આગળ જોયું જાય. પણ બેટા હજી આ આયખાના કેટલા દાડા લખ્યા છે એ કોઈને ખબર છે? ઢાક્યા કરમની કોઈને ખબર છે? ત્યાં સુધી તું એમને એમ રહી? મારે વહુનું મોઢું ન જોવું હોય? બા, હાચું કહું તો મારે ગોપી હારે જ લગ્ન કરવા હતા. બાકી મેં પહેલાય વિચાર્યું હતું અને અત્યારે વિચારી લીધું છે કે હવે ક્યારે આ ગોપી હારે લગ્ન નહીં કરી શકું તો પછી મારે બીજા કોઈ હારે લગ્ન નથી કરવા. બેટા ભગવાને જો તારા લેખ એની હારે લખ્યા હશે ને તો એ ક્યાંય નહીં જાય. એ ત્યાં ગોતશે ને તો એને નહીં મળે. અને પછી જોશે તારા મનમાં ગોપી વસી ગઈ છે ને, ગોપી જ આવશે. અને મને છે ને એ ગમે જ છે, ગોપી જ આપણા ઘરમાં આવશે. પણ અટાણે તો છે ને એનો ભાઈ આવીને ન કહેવાનું કહી ગયો અને હક પણ એ ફોક કરી ગયો. તો સા મેલો સારું કામ થયું છે. આ હક પણ ફોક કર્યું તો શું થઈ ગયું એમાં? હે, આપણે મા દીકરાએ ચા નહીં પીવાની? પીવાની ને બનાવો. હાલો બનાવું હો.